ગુડ મોર્નિંગ મિત્રો. તો જય શ્રી કૃષ્ણ. આજે સુરતમાં 85% વરસાદનું પેલું કીધું છે આગાહી, બરોબર. અને ગાંઠિયાની સાથે બરોબર આપણે અત્યારે જો મસાલાવાળા ગાંઠિયા બનાવવાના છે, મતલબ બનાવવાના શું બને છે તો એ હું તમને બતાવું. અને મારો જો આ ખાઈલી બની ગઈ છે, બરોબર. જો શું બને, મસાલાવાળા ફ્લાવર, મસાલાવાળા ગાંઠિયા બને. બાકી આ બધું આપણું ફરસાણ. આજે ઓલી શોપે ઘણું મોડું થઈ ગયું છે. જો કેટલા વાગ્યા અત્યારે 9 વાગી ગયા છે અને ઘણું મોડું થઈ ગયું. એનું કારણ એક તો વરસાદ છે, બરોબર. અને જો કસાટા પણ બનાવી નાખ્યા છે. આ 3 લેયર કસાટા છે, 3 લેયર કસાટા. ઈ પણ માવાના બને. અને તમને જો આ બાજુ ખાજલી, આ બે બાજુ ખાજલી, બરોબર. તો ચાલો હમણાં હું તમને બતાવું કે ગાંઠિયા કઈ રીતના પડે, એ પણ હું તમને બતાવું, બરોબર. અને પછી ઓલી દુકાન આપણે જાશું, એ તમને બતાવું. અને આ જો અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે મિત્રો. આજે આપણે જામ ખંભાળિયા દ્વારકા રોડે આપણે 10 કિલો પેંડાઈ દેવાના છે. તો એ આપણે બપોર પછી આવશે. જો એ પણ બની ગયા છે, ઢાંકીને રાખ્યા છે, બરોબર. તો એ બની ગયા છે, તો એ તમને બતાવીશ. આપણે દેવા જઈએ એ હું તમને કહીશ. જો અત્યારે પાછું બીજો હમણાં તમને આખો બતાવું કે કઈ રીતના પડે છે. બોલો પાછું ભાઈ, શું કેવું? કઈ નઈ, જો કામ ચાલુ છે. અને આ ભાઈ આખો દી મોબાઈલમાં જ પડ્યા હોય. સાચી વાત. અમે તો કામમાં હોય, તમે મોબાઈલમાં. જો તમને બતાવો હવે કઈ રીતના પડે. ગામડાની પદ્ધતિ. આ ભાઈ ગામડાના છે. ગામડાના કેવા તમે? અમે પટેલ, કડવા પટેલ, જામજોધપુર ગામ, ખાટ કુટુંબ. એના હે આપણે. કોઈ લોકો જામજોધપુર થી બધા હોય તો ત્યાં ખાટ કુટુંબમાં જઈને આ ભાઈનું નામ કયો. ટીકુ નામ છે. ટીકુ ને જિગ્નેશ, આમ જિગ્નેશ ભાઈ ને આમ હસમુખ ભાઈ, બે નામ છે. અત્યારે જો પાકે છે. મસાલામાં હોય હિંગ, તીખાન ભૂકી અને હંચર ત્રણેય મિક્સ કરીને ઉપર છાંટીએ. આ ભાઈ બાજુની દુકાન વાળા, સાવણા વાળી પાલટુ. સાવણા ભાઈ. શું જોવો હે? આ તો સો કિલો બાપા. ઉતારાઈ ગયા એટલે ઓના પોતાનું મારી તમે આ તો સો. તો મિત્રો, આજનો બ્લોગ થોડોક નાનો રહેશે, કેમ કે આજે થોડું કામ છે ને વરસાદ છે, બરોબર. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાજો બધા, અને ઇન્સ્ટાગ્રામમાંથી પણ આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. ચાલો.